નમસ્કાર મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે આ 5 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા. શનિ અને ગુરુ એક જ દિવસે કરવા જઈ રહ્યા છે રાશિ પરિવર્તન. આ વખતે 30 એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવનાર અક્ષય તૃતીયા તે પહેલાં 28 એપ્રિલે શનિ અને ગુરુ પોતાના નક્ષત્ર બદલશે અને પોતાની ગતિ બદલશે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે અને તે 5 રાશિના લોકો માટે ભાગ્યના દરવાજા ખોલી રહ્યું છે. તો ચલો જાણીએ કે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ. જ્યોતિષ ગણતરી મુજબ 28 એપ્રિલે શનિ સવારે 7:52 વાગ્યે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે હાલમાં પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે. તે જ તારીખે દેવગુરુ પણ સાંજે 6:58 વાગ્યે મૃગશિરના પ્રથમ સ્થાનને છોડીને બીજા સ્થાનમાં ગોચર કરીને પોતાની ગતિ બદલવા જઈ રહ્યા છે. સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. ગુરુનો મૃગશિરા નક્ષત્રના બીજા સ્થાનમાં પ્રવેશ મેષ રાશિના જાતકો માટે શિક્ષણ, વિદેશ યાત્રા અને ઉચ્ચ પદો પર નિમણૂકની તકો લાવી શકે છે. ખાસ કરીને યુવાનો અને કારકિર્દી તરફ આગળ વધી રહેલા લોકો આ સમયનો સારો લાભ લઈ શકે છે. તમને અચાનક પૈસા મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાની સાથે નવા સંપર્કો અને તકો પણ પ્રાપ્ત થશે. બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરતો શનિ કર્ક રાશિના લોકો માટે નવી તકોના દ્વાર ખોલી શકે છે. આ પરિવર્તન તેના જીવનમાં નવી ઉર્જા લાવશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા છે, જ્યારે વેપારી વર્ગને સારા નફાની તકો મળશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે અને પરસ્પર સંબંધો મધુર બનશે. આર્થિક રીતે તમારી સ્થિતિ મજબૂત રહેશે, જે તમારા માનસિક તણાવને ઘટાડશે અને તમે શાંતિનો અનુભવ પણ કરી શકશો. ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. મૃગશિરા નક્ષત્રમાં ગુરુના ગોચરને કારણે સિંહ રાશિના જાતકોને શિક્ષણ, વિદેશ યાત્રા અને ઉચ્ચ પદ મેળવવાની તકો મળી શકે છે. ઉચ્ચ અભ્યાસ અથવા સરકારી ક્ષેત્રમાં સંકળાયેલા લોકોને ખાસ કરીને ફાયદો થવાની શક્યતા છે. આ સાથે અચાનક નાણાકીય લાભ મળી શકે છે, જે નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માન વધશે, જેનાથી આત્મવિશ્વાસ પણ વધશે. ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ. ગુરુ ગ્રહનો મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવાની શક્યતા દર્શાવે છે. આ પરિવર્તન તેમના લગ્ન જીવન પર પણ સકારાત્મક અસર કરશે. લગ્નની શક્યતા છે અને હાલના સંબંધોમાં સુધારો થશે. આર્થિક દ્રષ્ટિકોણથી સમૃદ્ધિ તરફ પગલાં લેવામાં આવશે. આ સાથે લાંબા સમયથી ચાલતી શારીરિક સમસ્યાઓ પણ ઓછી થશે, જે તમને માનસિક શાંતિનો અહેસાસ પણ કરાવશે. અંતિમ અને પાંચમા નંબરની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ. શનિની રાશિમાં આ પરિવર્તનને કારણે મકર રાશિના લોકોના વિચારો બંધનમાંથી મુક્ત થશે. તેઓ હવે સ્પષ્ટ રીતે વિચાર કરી શકશે. આનાથી તેના જીવનમાં નવા રસ્તા ખુલશે. કાર્યસ્થળમાં સફળતાની શક્યતા છે અને તમને તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે. આર્થિક ક્ષેત્રમાં સુધારો થશે, જેના કારણે જીવન સુગમ ચાલશે. તમને નવા વ્યવસાયિક પ્રસ્તાવો મળી શકે છે અને